એક એવો દેશ જ્યાં પુરુષોની એટલી બધી અછત છે કે ત્યાંની છોકરીઓ હંમેશા પુરુષો સાથે મફતમાં સંબંધ બનાવવા તૈયાર થઈ જાય છે। આ દેશમાં છોકરીઓની એક એવી બજાર હોય છે તેવું લાગે છે જ્યાં વૃદ્ધ પુરુષ 20 થી 25 વર્ષની છોકરીઓ સાથે સરળતાથી મજા કરી શકે છે। આ દેશના લોકો એવું પણ માને છે કે જ્યાં જીવન ત્યારે જ રંગીન બને છે, જ્યારે જીવનના આનંદ ત્યારે જ આવે છે જ્યારે તમને આનંદ માણવાના મૂડમાં હોવ। મૂડ ત્યારે જ બને છે જ્યારે કોઈ તેના બનાવવાના મૂડમાં હોય। આજના આ વિડીયોમાં અમે તમને એક એવા દેશની મુલાકાત પર લઈ જઈને તમારો મૂડ બનાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે જાણ્યા પછી તમને ચોક્કસ કહેશો કે મિત્રો તમારે ઓછામાં ઓછું એકવાર અહીં મુલાકાત તો રહેવી જ જોઈએ, જ્યાં તમને જીવનના રંગોને જ નહીં પણ સાત સુંદર છોકરીઓની પણ જોવા મળશે। આ દેશના હોમિચી મિન શહેરની નાઇટ લાઈફ એશિયાની સૌથી સુંદર નાઇટ લાઈફમાંથી એક માનવામાં આવે છે। આ દેશમાં એટલી બધી મજા અને રોમાંચ છે કે લોકો આ દેશ માટે પાગળ છે, જે વ્યભિચારમાં ખૂબ જ સસ્તો છે। અહીં લોકો ઓછા પૈસામાં મજા કરી શકે છે। તમને આ દેશની મુલાકાતે રહી શકશો। આ દેશ થાઈલેન્ડ જેવો સંપૂર્ણપણે મુફ્ત દેશ છે। અહીંની મહિલાઓ દુનિયાની સૌથી હોટ મહિલાઓમાં પણ કહેવામાં આવે છે। આ દેશની સુંદરતાઓની ખાસ વાત એ છે કે અહીંની છોકરીઓ ખૂબ જ મૈત્રીપૂર્ણ સ્વભાવની હોય છે। તેઓ તમને ફક્ત એક જ મીટિંગમાં દીવાના કરી દે છે। જે લોકો આ દેશની મુલાકાત લેવા જાય છે, ઘણી છોકરીઓ ત્યાં તેમની મિત્ર બની જાય છે। તેથી જ લોકો વારંવાર ત્યાં ફરવા જાય છે। અહીંની સ્ત્રીઓ ભારતીય છોકરાઓને ખૂબ જ ગમાડે છે। તેઓ માને છે કે ભારતીય છોકરાઓ પોતાનું આખું જીવન એક જ સ્ત્રી સાથે વિતાવે છે। તેઓ હંમેશા વફાદાર રહે છે। મિત્રો, આપણે જે દેશ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે એક નાનો દેશ છે, પણ તે યુવાનોના હૃદયની ધડકન છે। આજે આપણે સૌથી સુંદર દેશ એવા વિયેતનામ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। જે આપણે વિયેતનામની વસ્તી વિશે વાત કરીએ તો વિયેતનામની કુલ વસ્તી લગભગ 9,70,00,000 છે। આ દેશમાં વપરાતું ચલણ ડામ કહેવામાં આવે છે, જે ભારતીય ચલણની સરખામણીએ ખૂબ જ ઓછું છે, જેનો અંદાજ તમે આ હકીકત પરથી લગાવી શકો છો। મિત્રો, જો તમે વિયેતનામમાં 1 ભારતીય રૂપિયો આપો છો તો તમને બદલામાં 295 થી કરીને 300 વિયેતનામી ડોંગ આપે છે। આ દેશમાં એક બજાર છે જેને હોચી મિન માંસ બજાર તરીકે ઓળખવામાં આવે છે। તેને વિશ્વની સૌથી ખતરનાક માંસ બજાર કહેવામાં આવે છે, જ્યાં કૂતરા અને બિલાડીનું માંસ ખાવામાં આવે છે। આ ઉપરાંત અહીં સાપ, ઉંદર અને ચામાચીડિયાનું ખૂબ જ સ્વાદથી ખાવામાં આવે છે। મિત્રો, વિયેતનામમાં એક ગામ છે જે પાણી પર તરતું છે। આ ગામના રહેતા ઘણા લોકો આજ સુધી ક્યારેય જમીન પર પગ મૂક્યો નથી। બ્રાઝિલ પછી વિયેતનામ વિશ્વનો સૌથી મોટો કોફી ઉત્પાદન દેશ છે। આ દેશ કાજુ અને કાળા મરીને સૌથી મોટો નિકાસકાર છે, જ્યારે તે ચોખાનો બીજો સૌથી મોટો નિકાસકાર પણ છે। વિયેતનામમાં એક ગોલ્ડન બ્રિજ છે જે ફક્ત વિયેતનામમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી પ્રખ્યાત છે। આ પુલ પર જતા એવું લાગે છે કે કોઈએ આ પુલને પોતાના હાથ પર ઉપાડી લીધો છે અને તમે તેના પર ચાલી રહ્યા છો। જો આપણે આ દેશમાં નિકાસની વાત કરીએ તો વિયેતનામમાં દર વર્ષે $200 બિલિયન નિકાસ કરે છે, જેમાં ચોખાનો પણ સમાવેશ થાય છે। આમાં કાજુ, કોફી, કાપડ અને મશીનરી સમાવેશ થાય છે। ભેંસને આ દુનિયાનું રાષ્ટ્રીય પ્રાણી માનવામાં આવે છે અને ટાઈગર શ્રાઇકને વિયેતનામમાં રાષ્ટ્રીય પક્ષી માનવામાં આવે છે। વાંસને આ દેશનું રાષ્ટ્રીય વૃક્ષ હોવાનું સન્માન પ્રાપ્ત છે અને કમળના ફૂલને વિયેતનામનું રાષ્ટ્રીય ફૂલ માનવામાં આવે છે। જો આપણે આ દેશની રાજધાની વિશે વાત કરીએ તો આ દેશની રાજધાની હનોઈ છે, જે પહેલા મેન્થાંગ રેંગ તરીકે જાણીતી હતી। સૌથી મોટા શહેરને સન્માનમાં ચિમેન સિટી પાસે છે। આ દેશમાં છોકરીઓની મોટી બજાર ભરાય છે અને આ બજાર કોઈ નાનું બજાર નથી, પણ તે વિશ્વનું બીજું સૌથી મોટી બજાર મહિલા ગણાય છે। આ દેશની છોકરીઓ જોઈને તમે પણ પીગળી જશો અને તેમની સાથે મજા કરવા દોડી જશો।